જૂનાગઢ માળિયા હાટીના તાલુકાના અમરાપુર ગામે એક યુવક લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો। અમરાપુર ગામના એક યુવાને ફેસબુક માધ્યમથી એક મહિલા સાથે સંપર્ક થયો હતો। બંને ફોન ઉપર પણ વાતો કરતા હતા, જેમાં બંને વચ્ચે મૈત્રી કરાર કર્યો હતો। ત્યારબાદ આ બંને સાથે રહેતા હતા, જ્યારે ટૂંકા સમયમાં મહિલા પોતાના પતિના ઘરમાંથી દાગીના, રોકડી રકમ લઈ ફરાર થયાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવતા આખરે માળિયા હાટીના પોલીસ દ્વારા મહિલાને ઝડપી પાડી હતી। આગળની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી। મેટ્રોમોનિયલ સાઇટ ઉપરથી ઓનલાઈન કોન્ટેક્ટમાં આવેલ હતા। બંને વચ્ચે ફ્રેન્ડશિપ થયેલી હતી અને અવારનવાર બંને ઉપર સાથે ફોન ઉપર વાતો થતી હતી। ત્યારબાદ આ બંને એક સાથે રહેવાનું નક્કી કરેલ હતું અને આ છોકરી છે એ યુપીથી રાજકોટ ખાતે આવેલી હતી। રાજકોટથી ફરિયાદી અમિત તેને અમરાપુર ગામ ખાતે લાવેલો હતો। અમરાપુર ગામ ખાતે આવી અને બંને સાથે રહેતા હતા। ગત તારીખ 21/5/2025ના રોજ બંને મૈત્રી કરાર કરી અને એક સાથે રહેવાનું નક્કી કરેલું હતું। ત્યારબાદ ગત તારીખ 29/5/2025ના રોજ ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ઘરે 3,73,000 રોકડ અને 11.5 તોલા સોનું હતું, જે બંને વસ્તુ આ જે આરોપી મહિલા છે રોશની, તે લઈ અને પોતાના વતન ઝાંસી જિલ્લાના જે ગરોડ ગામ છે ત્યાં ચાલી ગઈ હતી। ત્યારબાદ ફરિયાદીએ પોતાની જે મૈત્રી કરાર કરેલ યુવતી છે તેમનો સંપર્ક કરેલો હતો અને તેમની સાથે વાતચીત કરેલ તો બંનેને ફરીથી પાછો કોન્ટેક્ટ થયેલ અને આ યુવતીએ કીધેલ કે ભાઈ હું મારા કૃત્ય બદલ માફી માગું છું અને આપણે બંને ફરીથી સાથે રહીએ, જેથી આ ફરિયાદી આ યુવતીને પરત ઝાંસી જઈ અને અમરાપુર ખાતે લાવેલ હતો। અમરાપુર ખાતે આવ્યા બાદ બંને ફરીથી ઉત્તરાખંડ અને ચારધામની યાત્રા